તો આ તરફ આણંદ જિલ્લો જ્યાં મેઘરાજાએ તો કર્યા ખમૈયા, પણ હવે સાબરમતી નદી બની છે વેરી। તારાપુર તાલુકાના સાબરમતી નદી કાંઠાના ગામોમાં પાણી ઘૂસી ગયા। 14 ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતા જળમગ્ન થયા। કાનાવાડા, ખડા, રીંજા, નભોઈ, ચિતરવાડા સહિતના ગામ સાબરમતી નદીના પાણીથી બેટમાં ફેરવાયા। 14 ગામની સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। સાબરમતી નદીના પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા। ડાંગરનો ઊભો પાક ડૂબી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જે કેનાલથી ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હતા એ જ કેનાલમાં હવે ખેડૂતો પાણી ઠાલવી રહ્યા છે। તેમની માંગ છે કે જલ્દી સર્વે થાય અને તેમને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। નદીની જેમ રસ્તાઓ પરથી વહી રહ્યા છે પાણી। આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના માલપુરના છે। આજે સવારથી ઉકળાટભર્યું વાતાવરણ માલપુરમાં હતું। બપોરના એકાએક વરસાદ તૂટી પડ્યો। ધોધમાર વરસાદના કારણે માલપુરમાં નદીની જેમ રસ્તા પરથી વરસાદી પાણી પસાર થતા જોવા મળ્યા। અરવલ્લીમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પણ સાથે સાથે ઉકળાટ પણ ખૂબ વધી ગયો હતો। બફારાથી ત્રસ્ત લોકોને ત્યારે મળી રાહત જ્યારે મેઘરાજાએ વરસાવી મહેર।